હું છું વ્યંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ લોકસભા બેઠક પર ત્રિપાખીયો જંગ। ભાજપ કોંગ્રેસ અને બીટીપી મેદાનમાં। કોંગ્રેસ બીટીપી વચ્ચે ગઠબંધનના ઇનકાર પછી ઉમેદવાર પસંદગીમાં તેજી। ઉમેદવારો અંગે વહેતા થતા નવા નામો। રેન્જ આઈજી અભય ચુડાસમાની ભરૂચમાં સરપ્રાઇઝ વિઝિટ। પોલીસ વિભાગમાં દોડધામ। આમોદ આછોદી વચ્ચે કરોડોના ખર્ચે બનેલ નહેર શોભાના ગાંઠિયા સમાન। અંકલેશ્વરની અંસાર માર્કેટ પાસે હાઈવે ક્રોસ કરતા એક શ્રમજીવીનું કારની ટક્કરે કરુણ મોત। લોકસભા ચૂંટણી જંગનું એલાન થતાં જ રાજકીય પક્ષોમાં દોડધામ મચી જવા પામી છે। ભરૂચ લોકસભા બેઠક માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અને નામો વહેતા થતાં રાજકીય ગરમી વધી રહી છે। 1989 થી ભાજપનો ભગવો ભરૂચ બેઠક પર ફરકતો રહ્યો છે। પ્રથમ ચંદુભાઈ દેશમુખ અને તે બાદ સતત 5 ચૂંટણીથી મનસુખભાઈ વસાવા ભાજપના ઉમેદવાર તરીકે વિજેતા પણ રહ્યા છે। ભાજપા દ્વારા 2019 લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા પ્રદેશ નિરીક્ષકોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યા બાદ પ્રદેશ કક્ષાએ તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભરૂચ બેઠક માટે વર્તમાન સાંસદ મનસુખભાઈ વસાવા ઉપરાંત દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ અને પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખના પુત્રી ડોક્ટર દર્શના દેશમુખના નામ મુખ્ય ચર્ચામાં છે, તો પ્રદેશ ભાજપ મહામંત્રી ભારતસિંહ પરમાર પણ રેસમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે। હવે અંતિમ પસંદગી કળશ કોના સિરે ઢોળાય છે તે જોવું રહ્યું। બીજી બાજુ લોકસભા ચૂંટણીની જાહેરાત પૂર્વે કોંગ્રેસ અને બીટીપી વચ્ચેની ગઠબંધનના અહેવાલો વહેતા થયા બાદ બીટીપીના છોટુભાઈ વસાવાની ભરૂચ શહેર રાજ્યની 7 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કરાતા કોંગ્રેસમાં પણ તેના પ્રત્યાઘાત પડ્યા છે અને તમામ બેઠકો પર ચૂંટણી જંગમાં ઉતરવાની તૈયારી કરવામાં આવી રહી હોવાની જાહેરાત કરાતા ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં દોડધામ મચી જવા પામી છે। ભરૂચ બેઠક માટે કોંગ્રેસના સંદીપ માંગરોલા, સુલેમાન પટેલ, અઝીઝ ટંકારવી ઉપરાંત પૂર્વ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના નામો સાથે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ ઉપરાંત જયેશ પટેલનું નામ પણ પુનઃ એકવાર આવે તેમ કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। બીટીપીમાંથી છોટુભાઈ વસાવા અથવા તેમના પુત્ર મહેશ વસાવાના નામ ચર્ચામાં છે। તે જોતા અંતિમ સમયે ગઠબંધન થાય તો રાજકીય સમીકરણો બદલાઈ શકે છે, નહીં તો ભરૂચ લોકસભા બેઠક પર ત્રિપાખીયો જંગ વધુ એકવાર ખેલાશે તેમ લાગી રહ્યું છે। ભરૂચ બેઠકનો 2019નો લોકસભા ચૂંટણી જંગ રોચક બનશે તેમ નક્કી છે। વડોદરા રેન્જ આઈજી અભય ચુડાસમા ભરૂચ સરપ્રાઇઝ વિઝિટ લેતા પોલીસ વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી। ભરૂચ જિલ્લા પોલીસ તંત્રની ગતિવિધિની માહિતી મેળવવા સાથે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવા વડોદરા રેન્જ આઈજી અભય ચુડાસમાએ ભરૂચની સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી। ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકે પહોંચી તેઓએ જરૂરી માહિતી મેળવવા સાથે પોલીસ કર્મીઓને ઉપસ્થિતિ અને દસ્તાવેજોની પણ તપાસ કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન પોલીસ અધિકારીઓને આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ રણા, નાયબ જિલ્લા પોલીસ વડા સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહી માહિતી પૂરી પાડી હતી। આમોદની આછોદ વચ્ચે એક નહેર કરોડોના ખર્ચે બનાવવામાં આવી હતી, જે આશરે 15 થી 17 વર્ષથી બંધ હાલતમાં છે। કરોડોના ખર્ચે બનાવેલ આ નહેરમાં કરોડો તો નહીં પણ હજારો ટીપા પાણી પણ આવ્યું નથી। આ ભ્રષ્ટાચાર નથી તો બીજું શું છે? ખેડૂત અને ગરીબોની કહેવાતી આ સરકાર શું ગતિશીલ વિકાસના અને સિંચાઈના નામનો લોલીપોપ આપે છે? આ બનેલી નહેરની નીચેના ભાગમાં કૂતરા અને બિલાડા પોતાનું ઘર બનાવીને વસવાટ કરે છે, તો શું આ નહેર કૂતરા બિલાડાને આશરો આપવા માટે બનાવવામાં આવી છે? નહેરમાં બાવળિયાઓ ઉગી નીકળ્યા છે અને ઘાસચારો જોવા મળે છે, તેમજ ઘણી જર્જરિત હાલતમાં છે, છતાં લાગતા ઓળખતા તંત્રનું પેટનું પાણી હાલતું નથી। ખેડૂતો જ્યારે પોતાના ઊભા પાકને પાણીની જરૂરત હોય છે ત્યારે તેઓને પાણી મળતું નથી। ખેડૂતોનો ઊભો પાક પણ સુકાઈ જાય છે। જ્યારે ધરતીપુત્રો નહેર ખાતામાં જઈને વાત કરે છે તો ત્યાંના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આવીને જોઈને ફોટા પાડી જાય છે, છતાં કોઈ જ પ્રકારના પગલાં લેતા નથી અને ખેડૂતોને માત્ર ધક્કા ખાવા પડે છે। ખેડૂતો જ્યારે નહેર ખાતામાં આ અંગે જાણ કરવા જાય છે ત્યારે અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે 12 વાગે આવો, અને જો તેઓ 12 વાગે જાય ત્યારે સાહેબ ખાવા ગયા છે તેવું જાણવા મળતા અનેકવાર ધક્કા ખાવા પડે છે। શું આ છે અચ્છે દિન? શું આ દશા હોવી જોઈએ ખેડૂતોની? સરકાર તરફથી કડક પગલાં લેવામાં આવશે કે કેમ? આવા પ્રકારનું ચાલશે તો ખેડૂતોને આત્મહત્યા કરવાના પ્રયત્નો રોકાશે કે કેમ તે પણ એક સવાલ છે। હવે લાગતું ઓળખતું તંત્ર ખેડૂતો ઉનાળુ પાક લઈ શકે તે માટે આ નહેરનું રિપેરિંગ કામ કરી તેને ચાલુ કરવાની કવાયત હાથ ધરશે કે નહીં તે જોવું રહ્યું। અમને પાણી મળતું નથી આ નહેરના ઉપર। આ અધિકારીઓ એવું કહે કે ભાઈ પાણી ચાલુ છે તો તમે આવીને બતાવો અમને અધિકારીઓને કે પાણી છે। 15 વર્ષથી આ નહેરના ઉપર પાણી આવતું નથી
આ નહેરની હાલત જોઈ લ્યો ને એમની પાછળ 2 વર્ષથી મઠોટ પણ પાણી આવતું નથી ને એ લોકો એવું લખે કે પાણી આવેલું છે પણ પાણી આવ્યું જ નથી. પાણીને તાત્કાલિક કોની જોગવાઈ કરો કે જેથી અમને અમારો ઉનાળો પાક મળે એવું કરો. આ સૌને અમારી નમ્ર વિનંતી છે સાહેબને કે અમને કામ તાકીદે કરાવે કે જેથી ખેડૂતને રાહત થાય. આ નહેરને પોઝિશન જોઈ લો. જો લોકો કેમ કે નહેર બનાવી જોઈ લો. આ લોકો કે અમે ખર્ચો કરીને નહેર બનાવી 2.5 કરોડ રૂપિયા 1.5 કરોડ રૂપિયા ખર્ચો કર્યો કઈ છે નહેરમાં પાણી કેમ? તમે નહેરના અધિકારીઓને વાત કરેલી? હા કરેલી. નહેરના અધિકારીઓ નહેર ઉપર આવેલા જોયું એમને બતાવ્યું બધું મેં જોઈને વાત કરી કે ભાઈ 5, 7, 10 દિવસની અમે પાણી ચાલુ કરી દઈશું. પાણી આગળ આવતું નથી. 15 વર્ષથી પાણી નથી એવું નહીં કે નહીં, 15 વર્ષથી પાણી નથી. કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી આ નહેર આજે નહેરમાં જોવો તો 10 લીટર પાણી પણ આવેલ નથી. ખેડૂતો માટે મોટી મોટી વાતો કરવા વાળી આ નકામી સરકાર આજે ખેડૂતોની પરિસ્થિતિ જોવો તો આછોડ અને આમોદના જે ખેડૂતો છે એ ખેડૂતો આ નહેરનો 1 પણ લીટર પાણીનો લાભ લઈ રહ્યા નથી. વારંવાર નહેર ખાતામાં રજૂઆત કરવા છતાં, લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં અધિકારીઓ ધ્યાન પણ લેતા નથી. નહેર ખાતામાં ધક્કા ખાવા પડે છે. 11 વાગે જઈએ તો કહે છે 12 વાગે આવો, બપોર પછી આવો, બપોર પછી જઈએ તો કે સાહેબ ફિલ્ડમાં ગયા છે. વિભાગ સુધી 3 અરજીઓ કરવા છતાં આજે એક પણ અધિકારીએ આ ભ્રષ્ટાચાર કરેલો છે નહેરમાં, એ નહેરના કોઈ પણ કડક પગલાં લીધેલ નથી. 5 વખત અધિકારીઓ નહેર ઉપર આવી ફોટા પાડી ગયા છે, વિડીયો કરી ગયા છે, થઈ જશે એવા લોલીપોપ આપા કરે છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અંસાર માર્કેટ નજીક રસ્તો ઓળંગતા એક શ્રમજીવીને પૂર ઝડપે આવતી કારના ચાલકે ટક્કર મારતા શ્રમજીવીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસે આવેલ નેશનલ હાઈવે પર નોબલ માર્કેટમાં રહેતા 30 વર્ષીય રાકેશ યાદવ હાઈવે ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી એસેન્ટ કાર નંબર GJ16 AP 5148ના ચાલકે તેમને ટક્કર મારતા ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે તેઓનું મોત નીપજ્યું હતું. આ અંગે આજુબાજુના રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કારના ચાલક સુરતથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતા હતા. આ અકસ્માતની જાણ શહેર પોલીસને કરાતા પોલીસે દોડી આવી મૃતક રાકેશ યાદવના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચની અપનાગર સોસાયટી ખાતે શનિવારની રાત્રે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની અપનાગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય સંતોષ મહારાજે તેઓના સુરીલા સ્વરે સંગીતના સથવારે સુંદરકાંડનું રસપાન કરાવ્યું હતું. સુંદરકાંડનું સોસાયટીના રહીશો સહિત આસપાસના રહીશોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિસભર વાતાવરણમાં ભક્તજનોએ રસપાન કર્યું હતું. એન્જલ લેન્ડ પ્રી પ્રાઇમરી સ્કૂલ દ્વારા ફન ફિએસ્ટા રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. एंजल लैंड प्री प्राइमरी स्कूल की सिल्वर जुबली उजवणी अंतर्गत आयोजित फन फिएस्टा एक शाम बच्चों के नाम वार्षिकोत्सव रंगारंग आयोजन करवामां आव्युं हतुं। जेपी कॉलेजना स्वामी अतुलानंदजी ऑडिटोरियम खाते आयोजित फन फिएस्टा कार्यक्रम में एडमिनिस्ट्रेटर देवांग ठाकोर, प्रिंसिपाल मनीषा ठाकोर सहित ट्रस्टी मंडळना सभ्यों और शिक्षकों सहित वाली मित्रों उपस्थित रही बाळकोने प्रोत्साहित कर्या हता।
કાયમી સમાધાન પંચને 25 વર્ષ પૂર્ણ થતાં અંકલેશ્વર ખાતે રોટરી ક્લબના યજમાનપણા હેઠળ ખાસ સમારંભ યોજાયો હતો. અંકલેશ્વરના મા શારદા ભવન ઓડિટોરિયમ ખાતે ભરૂચ જિલ્લા કાયમી સમાધાન પંચની કામગીરીને 25 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટના ચીફ ન્યાયાધીશ જસ્ટિસ અનંત દવે, જસ્ટિસ નીલમ અંજારિયા, જસ્ટિસ એજી ઉરેસી, જસ્ટિસ એચ.એમ. મહેતા, ભરૂચ જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ઉત્કર્ષ દેસાઈ, રોટરી ક્લબના અશોક પંજવાણી, અંગીરસ શુકલ, મીરા પંજવાણી, ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ જયશ્રી અમીપરા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા કાયમી સમાધાન પંચ કૌટુંબિક ઝઘડાઓમાં બંને પક્ષોને સમજાવટથી સમાધાન કરાવવામાં ઉલ્લેખનીય ભૂમિકા ભજવતું આવ્યું છે, જેને 25 વર્ષ પૂર્ણ થતાં આ સમારંભ યોજવામાં આવ્યો હતો. Then the Chief Justice Nanavati Saab, but the best part is person who motivated us, who took the leadership, Justice H.H. Mehta. He himself is present here, so please give a big welcome to him. Friends, some of you may not be knowing what is Rotary. And the Rotary started 14 years before international level. And our club at Rotary Club Ankleshwar started about 42 years ago. The Rotarians are drivers. They want to do something different. We work on polio, which almost except 2 countries, Pakistan and Afghanistan, from whole world, including India, polio has been eradicated mainly because of the efforts taken by the Rotarians. માણસો શું કામ આટલા બધા દર્શનમાં ઉતરે છે મને ખબર નથી પડતી. તો કાર્લ સગાનના ખગોળશાસ્ત્રીએ એમ કહ્યું કે આખા બ્રહ્માંડમાં પૃથ્વીનું અસ્તિત્વ માત્ર રચકણ જેટલું. હવે પૃથ્વીનું અસ્તિત્વ જો રચકણ જેટલું હોય તો વિચારો કે આપણું અસ્તિત્વ કેટલું. અને કાયમી સમાધાન પંચ બસ આવા માર્ગ ભૂલેલા મનુષ્યોને ફરી પાછા માર્ગ ઉપર લાવવાનો પ્રયાસ કરે છે. आप सब जानो છો क्षणभंगुर से અને 40 साल में शेर में याद आ रहा है. दर पे रहने को कहा और कह के ऐसा फिर गया जितने अरसे में मेरा लिट्टा हुआ बिस्तर खुला. અંતરિક્ષની પરી તરીકે ખ્યાતિ પ્રાપ્ત કલ્પના ચાવલાનો જન્મ તારીખ 17/3/1962ના રોજ હરિયાણાના કરનાલમાં થયો હતો. કલ્પના ચાવલા નાનપણથી જ અવકાશમાં વિહાર કરવાના સ્વપ્ન જોતા હતા. તેથી જ કુટુંબીજનોની ઈચ્છાને માન્ય ન રાખી અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં પદવી મેળવી. એટલું જ નહીં, પરંતુ વર્ષ 1998માં ડોક્ટરેટની પદવી પણ મેળવી હતી. વર્ષ 1988માં નાસા સાથે જોડાયા બાદ પહેલી અંતરિક્ષ યાત્રા પણ કરી, પરંતુ વર્ષ 2003માં 1 ફેબ્રુઆરીના રોજ તેમનું યાન પૃથ્વી કક્ષામાં પ્રવેશ કરતા તૂટી પડ્યું હતું. તેઓ વારંવાર જણાવતા હતા કે હું અંતરિક્ષ માટે સર્જાઈ છું, મારે પ્રત્યેક ક્ષણ અંતરિક્ષ માટે વિતાવી છે અને અંતરિક્ષ માટે જ મરવું છે. નસવાડી તાલુકાના ઘેસવાડી ગામે આઈસર ટેમ્પો પલટી મારતા તેમાં સવાર 18માંથી 1નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 6 જણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. નસવાડી તાલુકાના ડુંગરમાં આવેલા કુકરડા ગામ 18થી વધુ સેન્ટિંગ તેમજ ઘરની મજૂરી કામ અર્થે કામ કરે છે. તેઓની તમામ ટીમના આ મજૂરો ગળાપાણી ખાતે આવેલ એક સ્લેબની મજૂરી અર્થે આઈસર ટેમ્પામાં જઈ રહ્યા હતા, જેમાં નસવાડી તાલુકાના ઘેસવાડી ગામે ડ્રાઈવર અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આઈસર ટેમ્પો પલટી મારતા ત્યાં ઘટના સ્થળે જ એક બાળકીનું મોત થયું હતું, જ્યારે 18માંથી 6 જણાની વધુ હાલત ગંભીર હોવાથી તેઓને તાત્કાલિક નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી 4ની તબિયત વધુ લથડતા તેઓને તાત્કાલિક વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હતા. નસવાડી તાલુકાના આ ડુંગર વિસ્તારના આદિવાસી મહેનત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા આ ગરીબ આદિવાસીઓને અકસ્માત નડતા તેઓના પરિવારમાં અત્યંત દયનીય હાલત જોવા મળી રહી છે. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ખાતે નિઝામા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રમતપ્રેમી ગામ શુક્લતીર્થ ખાતે પ્રતિવર્ષની જેમ નિઝામા સમાજ દ્વારા આયોજિત નિઝામા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટની પ્રથમ મેચ અંગારેશ્વર અને કોસંબડી ગામની ક્રિકેટ ટીમો વચ્ચે રમાઈ હતી, જેમાં અંગારેશ્વરની ટીમનો કેપ્ટન કિરણની બેટિંગ અને વિજય પરમાર તેમજ મુકેશ પરમારની શાનદાર બોલિંગના કારણે વિજય થયો હતો. આ પ્રસંગે અંગારેશ્વરના ઉપપ્રમુખ મહેશ પરમાર, કમલેશ માછી સહિત શુક્લતીર્થના અગ્રણીઓ અને ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની સર્વ હેપીનેસ સંસ્થાને સોશિયલ ઇમ્પેક્ટ વેન્ચર એવોર્ડ અર્પણ કરાયો છે.
મુંબઈ સ્થિત બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે સામાજિક વિષય પર કાર્ય કરતી દેશની 350 વિવિધ સંસ્થાઓમાંથી 50 સંસ્થાઓના સ્થાપકને સોશિયલ ઇમ્પેક્ટ વેન્ચર એવોર્ડ અપાયો હતો, જેમાં ભરૂચના નીતિન ટેલરની સંસ્થા સર્વ હેપીનેસ ફાઉન્ડેશન પણ ટોપ 50માં પસંદગી પામી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષ ચૌહાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના સલાહકાર શ્વેતા સાલિની અને બીએસઈ ઇન્સ્ટિટ્યૂટના મેનેજિંગ ડિરેક્ટર અમરીશ દત્તાના હસ્તે નીતિન ટેલરે એવોર્ડ સ્વીકાર્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ લોકસભા બેઠક પર ત્રિપાખીયો જંગ. ભાજપ કોંગ્રેસ અને બીટીપી મેદાનમાં. કોંગ્રેસ બીટીપી વચ્ચે ગઠબંધનના ઇનકાર પછી ઉમેદવાર પસંદગીમાં તેજી. ઉમેદવારો અંગે વહેતા થતા નવા નામો. રેન્જ આઈજી અભય ચુડાસમાની ભરૂચમાં સરપ્રાઇઝ વિઝિટ. પોલીસ વિભાગમાં દોડધામ. આમોદ આછોદી વચ્ચે કરોડોના ખર્ચે બનેલ નહેર શોભાના ગાંઠિયા સમાન. અંકલેશ્વરની અંસાર માર્કેટ પાસે હાઈવે ક્રોસ કરતા એક શ્રમજીવીનું કારની ટક્કરે કરુણ મોત. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.